આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે। આ સાથે જ દરેક દીકરીના માતા પિતાને તેના લગ્નના ખર્ચ અંગે ચિંતા રહેતી હોય છે। ત્યારે સરકાર દ્વારા દીકરીને લાભ મળે તે માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેના થકી હવે દીકરીઓને આગળ ભણવામાં મદદ મળશે અને દીકરીઓના લગ્નના સમયે પણ માતા પિતાને મદદ મળી રહેશે। જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધીની છે તો તમે તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો। આ સ્કીમમાં રોકાણ 15 વર્ષ માટે કરવાનું હોય છે અને સ્કીમ 21 વર્ષ પછી મેચ્યોર થાય છે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક મહત્તમ 1.5 લાખનું રોકાણ કરી શકાય છે। આ લાંબા ગાળાની યોજનામાં 8.2% દરે વ્યાજ મળે છે। રાજકોટ મનપાના અધિકારીઓએ જણાવ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને નક્કી કરવામાં આવ્યું હતું કે નગર પ્રાથમિક સમિતિમાં ભણતી દીકરીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે નિર્ણય લીધો છે કે દીકરીના ખાતાની અંદર 365 રૂપિયા પ્રતિ વર્ષ સરકાર જમા કરાવશે। આ સાથે જ કહ્યું કે 365 રૂપિયા સરકાર જમા કરાવશે અને 365 રૂપિયા દીકરીના માતા પિતા દર વર્ષે જમા કરવામાં રહેશે, જેથી તે દીકરીના ખાતામાં દર વર્ષે 730 રૂપિયા જમા થશે। પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા આ દીકરીઓના ખાતામાં 1500 રૂપિયા દર વર્ષ જમા કરાવશે, જેથી સામે માતા પિતાને પણ 1500 રૂપિયા જમા કરાવવા રહેશે, જેથી આ દીકરીઓના ખાતામાં દર વર્ષે 3000 રૂપિયા જમા થશે। રાજકોટ મહાનગરપાલિકા અંદાજપત્ર 2024-25 જ્યારે રજૂ કરવામાં આવ્યું નવા વર્ષની અંદર એપ્રિલ મહિનાની અંદર બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણી હોવાના કારણે 3 મહિનાની આદર્શ આચારસંહિતાઓના લીધે કોઈપણ કામ અને કોઈપણ યોજનાઓ અમે પ્રજાલક્ષી જાહેર નથી કરી શકતા। આચારસંહિતા અને ચુનાવ જ્યારે પૂરા થયા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકામાં બજેટ જ્યારે મેં રજૂ કર્યું ત્યારે જે સંબંધિત યોજનાઓ જાહેર કરી હતી તેના ભાગરૂપે અધિકારીઓ જે તે વિભાગના વડાના અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠક બોલાવીના અંતે આજે એક નિર્ણય થયો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતી દીકરીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે એક નિર્ણય લીધો છે કે દીકરીના ખાતાની અંદર 365 રૂપિયા પ્રતિ વર્ષ સરકાર રજૂ કરશે, એટલે કે મહાનગરપાલિકા જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયત આપે, એની સામે 365 રૂપિયા એ દીકરીના પરિવારજનોએ એ ખાતામાં નાખવાના અને 700 રૂપિયા દર વર્ષે દીકરીના જમા થાય। પરંતુ પ્રવર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને બજેટમાં મેં જાહેરાત કરી હતી કે હવે 1500 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા એ દીકરીને આપશે, એટલે 1500 રૂપિયા આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીને અમે લોકો જે 365 આપતા હતા એની બદલે હવે 1500 આપશું અને દીકરીના મા બાપે સામે એટલા 1500 રૂપિયા જમા કરાવી અને 3000 રૂપિયા એ દીકરીના બીજા ધોરણમાં ભણતી હોય કે ત્રીજા ધોરણમાં નાની દીકરી હોય પણ એનું ખાતું એના ખાતાની અંદર 3000 રૂપિયા એના ખાતામાં જમા દર વર્ષે થશે। એવરી યર 1500 રૂપિયાની અમે આજે જાહેરાત કરી છે।